गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે યુનિટ 3 ફંજાઈમાં જે એસ્પરજીલસનો ટોપિક ચાલુ છે એમાં એસ્પરજીલસમાં સૌથી પહેલા ક્લાસિફિકેશનના હાઇફા સ્ટ્રક્ચર જોયું, હાઇફા સ્ટ્રક્ચર પછી એમાં વેજીટેટિવ રિપ્રોડક્શન જોયું, આસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોયું। હવે જોવાનું છે આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। So sexual reproduction in Aspergillus. In Aspergillus, sexual reproduction has not been seen in all species. એટલે કે બધી સ્પીસીસમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળતું નથી। અમુક જ સ્પીસીસમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે અને અમુક સ્પીસીસમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે એમાં હોમોથેલિક રિપ્રોડક્શન જોવા મળે। હોમોથેલિક રિપ્રોડક્શન એટલે કે એક માઇસેલિયમ સ્ટ્રક્ચરમાં ગમે તે એક જ ઓર્ગન, ધારો કે જો એક માઇસેલિયમ સ્ટ્રક્ચરમાં મેલ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓર્ગન અને બીજા માઇસેલિયમ સ્ટ્રક્ચરમાં ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, તો એને હોમોથેલિક કહેવાય। જે એસ્પરજીલસ હિટ્રોથેલિકસ છે એમાં હિટ્રોથેલિક ટાઈપ રિપ્રોડક્શન જોવા મળે। હિટ્રોથેલિક ટાઈપ રિપ્રોડક્શન કોને કહેવાય? તો કે the male and female sex organ are multinucleate and form close to each other in same mycelium। જો મેલ અને ફિમેલ સેક્સ ઓર્ગન છે એ બે સેમ માઇસેલિયમ સ્ટ્રક્ચરમાં જોવા મળે તો એને હિટ્રોથેલિક ટાઈપ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવામાં આવે। જો if male and female reproductive organ are produced in same mycelium, then it known as heterothelic type reproduction। ત્યાર પછી છે જો આમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અલગ અલગ ટોપિક વાઇઝ આપણે ભણશું સ્ટેપ વાઇઝ। તો સૌથી પહેલા છે એસ્કોગોનિયમ એટલે કે ફિમેલ સેક્સ ઓર્ગન। ફિમેલ સેક્સ ઓર્ગનની રચના કેવી હોય એ જોવાનું છે। તો ફિમેલ પહેલા સૌથી પહેલા ડાયાગ્રામમાં જોઈએ તો આ છે ફિમેલ સેક્સ ઓર્ગન। ફિમેલ સેક્સ ઓર્ગનમાં ત્રણ ભાગ પડે છે, અપર પાર્ટ, મિડલ પાર્ટ અને લોઅર પાર્ટ। અપર પાર્ટ, મિડલ પાર્ટ અને લોઅર પાર્ટ। તો એ ત્રણ પાર્ટ વિશે જોવાનું છે। જેમ કે અપર પાર્ટ છે ટ્રાઇકોગેન છે, મિડલ પાર્ટ છે એસ્કોગોનિયમ છે અને નીચેનો ભાગ હશે સ્ટોક। તો એ ત્રણ વિશે ભણવાનું છે। તો સૌથી પહેલા આસ્કોગોનિયમ, ધ ફિમેલ સેક્સ ઓર્ગન નોન એઝ એ આર્ચિકાર, જે આખું ત્રણેયનું અહીંયા ત્રણ ભાગ ભેગા થઈને જે આખું સ્ટ્રક્ચર બનાવે છે એ સ્ટ્રક્ચરને આર્ચિકાર કહેવામાં આવે। આખું ફિલામેન્ટ હાઇફા સ્ટ્રક્ચર છે એ આખા ફિલામેન્ટ સ્ટ્રક્ચરને આર્ચિકાર કહેવામાં આવે। ધેટ અરાઇઝ એઝ એ સ્મોલ લૂઝલી કોઇલ્ડ, કોઇલ એટલે કે ગૂંચળું વરેલું, એન્ડ મલ્ટી સેલ્યુલર એટલે કે ઘણા બધા સેલનું બનેલું હાઇફલ બ્રાન્ચ છે, એક હાઇફા સ્ટ્રક્ચર છે બ્રાન્ચ। ઇટ ડિફરન્શિએટેડ ઇન્ટુ 3 પાર્ટ, જેમ વાત થઈ એમ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું જોવા મળે। તો સૌથી પહેલા ઉપરનો ટર્મિનલ ભાગ, છેડાનો, ધ ટર્મિનલ સેગમેન્ટ, કયો ભાગ? ટર્મિનલ સેગમેન્ટ જનરલી લોંગેસ્ટ એટલે કે સૌથી લાંબો હશે, એન્ડ સિંગલ સેલ એટલે કે એક જ સેલનો બનેલો હશે, વિચ ઇઝ કન્ટેન અબાઉટ 20 ન્યુક્લિયાઈ, 20 ન્યુક્લિયસ એની અંદર જોવા મળશે, જેને ટ્રાઇકોગિયન કહેવામાં આવે। જો અહીંયા સૌથી ઉપરનો પાર્ટ જેને ટ્રાઇકોગિયન કહેવામાં આવે, વિચ ઇઝ યુનિસેલ્યુલર એટલે કે એક જ સેલનો બનેલો લોંગેસ્ટ પાર્ટ કે જેની અંદર 20 જેટલી ન્યુક્લિયસ આવેલી હોય છે। આ તો સૌથી ઉપરનો ટર્મિનલ પાર્ટ। પછી ધ મલ્ટી ન્યુક્લિયેટ
સેગમેન્ટ બિલો ધ ટ્રાઇકોગ્યાન એટલે કે ટ્રાઇકોગ્યાનની પછી આવેલો એ ફંક્શન એઝ એ ફિમેલ ગેમેટેન્જિયમ તરીકે વર્તાલો ભાગ હોય જે ટ્રાઇકોગ્યાનની નીચે આવેલો સૌથી ઉપરનો ટર્મિનલ પાર્ટ ટ્રાઇકોગ્યાન પછી આવેલો ભાગ હોય એને કહેવામાં આવે આસ્કોગોનિયમ. તો વચ્ચેનો જે મિડલ પાર્ટ છે એને આસ્કોગોનિયમ કહેવામાં આવે. જે અહીંયા મિડલ પાર્ટ છે એ મિડલ પાર્ટને આસ્કોગોનિયમ કહેવામાં આવે. પછી થર્ડ વન, બિલો ધ આસ્કોગોનિયમ ઇઝ ધ સ્ટોક કન્સિસ્ટિંગ ઓફ ફ્યુ સેલ્સ, એટલે કે એકથી વધારે સેલનો બનેલો. અહીંયા જે નીચે પાર્ટ બનેલો છે એ પાર્ટને સ્ટોક કહેવામાં આવે. આ રીતના આખું આર્ચીકાર્પનું સ્ટ્રક્ચર હતું. સૌથી ઉપરનો ભાગ ટ્રાઇકોગ્યાન, વચ્ચે આસ્કોગોનિયમ અને નીચે સ્ટોક. આખું સ્ટ્રક્ચર ભેગું થઈને આર્ચીકાર્પ ફિમેલ સેક્સ ઓર્ગન બનાવવામાં ની રચના જોવા મળે. ત્યાર પછી ધ મેલ સેક્સ ઓર્ગન કોલ્ડ એઝ એ પોલિનોડિયમ. જો આ એક જ હાઇપા સ્ટ્રક્ચરમાં આખું સ્ટ્રક્ચર છે, નીચે સ્ટોક, ઉપર એન્થિરિડિયમ, એને પોલિનોડિયમ કહેવામાં આવે. Arise is an upright branch either from the same or different hypha bearing archicarp, એટલે કે જે જગ્યાએ આર્ચીકાર્પ છે એ સેમ બ્રાન્ચ સેમ હાઇપા સ્ટ્રક્ચર અથવા સેમ હાઇપા ઉપર અથવા તો ડિફરન્ટ હાઇપા ઉપર પોલિનોડિયમ ગ્રો થયેલું જોવા મળશે. એટલે કે પોલિનોડિયમ અને આર્ચીકાર્પ બંને સેમ અથવા તો ડિફરન્ટ હાઇપા સ્ટ્રક્ચર ઉપર જોવા મળે. અહીંયા સેમ હાઇપા સ્ટ્રક્ચર ઉપર આર્ચીકાર્પ અને પોલિનોડિયમ બંને જોવા મળે છે. A single cell એટલે કે એક જ સેલનો બનેલો એન્થિરિડિયમ is at the apex of the polinodium. અહીંયા ઉપરનો જે સિંગલ સેલ ભાગ છે એને એન્થિરિડિયમ કહેવામાં આવે. નીચેનો ભાગ હશે સ્ટોક. એન્થિરિડિયમ છે એ સિંગલ સેલનો બનેલો પાર્ટ હશે. The entheridium is unicellular and multinucleate, એટલે કે ઘણા બધા ન્યુક્લિયસનું બનેલું પણ સેલની સંખ્યા એક જ હશે. The entheridial and ascogonium branch may become coiled around each other, એટલે કે આ રીતના જે આસ્કોગોનિયમ વાળી બ્રાન્ચ છે અને આર્ચીકાર્પ વાળી બ્રાન્ચ છે અને પોલિનોડિયમ વાળી બ્રાન્ચ છે, બે એકબીજાથી કોઇલ સ્વરૂપમાં એકબીજાથી ગૂંચળું વળેલું કોઇલ સ્વરૂપમાં જોવા મળશે. જેમ અહીંયા કોઇલ સ્વરૂપે જોવા મળે છે એમ મેચ્યોર આસ્કોગોનિયમ અને એન્થિરિડિયમ છે એકબીજાથી કોઇલ સ્વરૂપમાં જોવા મળશે. કોઇલ અરાઉન્ડ ઈચ અધર, એટલે કે એકબીજાને ગૂંચળાયેલા સ્વરૂપમાં જોવા મળશે. પછી પ્લાઝ્મોગેમી એટલે કે એન્થિરિડિયમ અને આસ્કોગોનિયમની બંનેની જે પ્લાઝમા છે, અંદરનું ફ્લુઇડ મટીરિયલ છે, એ બે મિક્સ થવું અથવા તો ફ્યુઝન થવું. ફ્યુઝન મે ટેક પ્લેસ બિટવીન ધ એન્થિરિડિયમ એન્ડ ટ્રાઇકોગ્યાન અને એન્થિરિડિયમ બંનેનું મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંનેનું શું થશે? ફ્યુઝન, જેને પ્લાઝ્મોગેમી પણ કહેવાય. ધ ઇન્ટરવેનિંગ વોલ બિટવીન ધ એન્થિરિડિયમ એન્ડ ટ્રાઇકોગ્યાન, એટલે કે ટ્રાઇકોગ્યાન અને એન્થિરિડિયમની જે વોલ છે એ વોલ શું થશે તો કે ડિઝોલ્વ થશે, એકબીજાથી ફ્યુઝ થઈને એકબીજામાં ડિઝોલ્વ થઈ જશે. એન્ડ કન્ટેન્ટ ઓફ એન્થિરિડિયમ, જે એન્થિરિડિયમની અંદરનું પ્લાઝમા છે, અંદરનું જે પણ ફ્લુઇડ મટીરિયલ છે, કન્ટેન્ટ છે, એ બધું પાસ થશે થ્રુ ધી ઓપનિંગ ઇન ધ
ટ્રાઇકોગ્યાન એટલે કે ટ્રાઇકોગ્યાનની અંદર પાસ થઈ જશે. શું થશે? આપણને શું કહેવામાં આવે છે? તો કે એન્થિરિડિયમ અને ટ્રાઇકોગ્યાન છે બંનેની સેલ વોલ ફ્યુઝ થઈ જશે એકબીજામાં, એકબીજાથી ફ્યુઝ થઈ જશે અને જે એન્થિરિડિયમનું ફ્લુઇડ મટીરિયલ છે એ ટ્રાઇકોગ્યાનની અંદર ટ્રાન્સપોર્ટ થઈ જશે. એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનનું જેટલું પણ ફ્લુઇડ મટીરિયલ છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર ટ્રાન્સપોર્ટ થઈ જશે. અહીંયા જે એન્થિરિડિયમનું ફ્લુઇડ મટીરિયલ હશે એ એસ્કોગોનિયમની અંદર આ રીતના જે ફ્યુઝન થયું છે એ ફ્યુઝનમાં અંદર ટ્રાન્સપોર્ટ થઈ જશે. પછી જે ડેવલપિંગ ઓફ આસ્કોકાર્પ. આસ્કોકાર્પ કઈ રીતના ડેવલપ થાય છે એ The ascogonium in all case develop into fruiting body known as a ascocarp. આ રીતના જે ફ્યુઝ થયેલી વોલ છે અહીંયા જે રીતના ફ્યુઝન થયું છે એ ફ્યુઝન થયેલી બ્રાન્ચ છે એ બ્રાન્ચ આ રીતના એક ગ્લોબ્યુલર સ્ટ્રક્ચરમાં ફ્રૂટિંગ બોડીમાં કન્વર્ટ થશે, જેને આસ્કોકાર્પ કહેવામાં આવશે. આસ્કોકાર્પ કઈ રીતના ડેવલપ થાય છે એ હવેની થિયરી છે. ખાલી આસ્કોકાર્પ કોને કહેવાય? તો કે આસ્કોગોનિયમ ઇન ઓલ કેસ ડેવલપ ઇન્ટુ ફ્રૂટિંગ બોડી. આસ્કોગોનિયમની ફ્રૂટિંગ બોડી છે એને આસ્કોકાર્પ કહેવામાં આવે. ન્યુક્લિયસ ઓફ આસ્કોગોનિયમ એન્ડ એન્થિરિડિયમ કમ ઇન્ટુ લાઇટ ટુ ફેડ. જો અહીંયા એન્થિરિડિયમ અને આર્ચીકાર્પ બંનેની ન્યુક્લિયસ ફ્યુઝ થઈને અહીંયા પેરમાં ન્યુક્લિયસ બનશે. એ પેરમાં જે ન્યુક્લિયસ ડેવલપ થયેલી છે જેને આસ્કી કહેવામાં આવે. એન્થિરિડિયમ અને આર્ચીકાર્પની જે ન્યુક્લિયસ છે એ પેરમાં ગોઠવાશે. એ પેરમાં ગોઠવાયેલ ન્યુક્લિયસને આસ્કી કહેવામાં આવશે. After the pairing of nuclei, ascogonium may become septate and form the dikaryotic segment. જે આપણે બે ન્યુક્લિયસ વાળું સેગમેન્ટ જોયા એને ડાયકેરિયોટિક સેગમેન્ટ કહેવામાં આવે. તો આસ્કોજીનસ હાઇફા બ્રાન્ચ બિયર નંબર ઓફ થિન વોલ આસ્કી. જે ફ્રૂટિંગ બોડી છે એ ફ્રૂટિંગ બોડીની અંદર ઘણી બધી આસ્કી આવેલી હોય જે સ્કેટર્ડ ફોર્મમાં અરેન્જમેન્ટ થયેલી જોવા મળે. સ્કેટર્ડ ફોર્મ એટલે કે આડી અવળી ગમે તે જે રીતના અરેન્જમેન્ટ હોય એને સ્કેટર્ડ ફોર્મ વેર વિખરાયેલ ફોર્મમાં. The whole structure enclosed by the sheath is the fruiting body called ascocarp. એટલે કે જે અંદરની આસ્કી ઘણી બધી સંખ્યામાં છે આસ્કી, જો અહીંયા આપણે જોઈએ અંદર આસ્કી અને બહારની બાજુ જે વોલ, આ બધી ભેગું થઈને જે રચના ફ્રૂટિંગ બોડી રચના બને છે એને કહેવામાં આવે આસ્કોકાર્પ. Ascogonium hypha branch bear numerous small thin wall asci developing scatter form. The wall structure એટલે કે આસ્કીનું સ્ટ્રક્ચર છે એ એન્ક્લોઝ બાય ધ શીથ. શીથ એટલે કે બહારની વોલ, એના દ્વારા જે આખું ફ્રૂટિંગ બોડી રચના બને છે એને આસ્કોકાર્પ કહેવામાં આવે. તો આસ્કોકાર્પ ઇઝ સ્મોલ. જો કેરેક્ટરિસ્ટિક આપેલી છે આસ્કોકાર્પની, small, rounded, yellow in color and hollow. Hollow એટલે કે અંદરથી પોલું. Ball about 150 to 200 micrometer in diameter.
એટલે કે 150 થી 200 માઇક્રોમીટર જેટલું ડાયામીટર ધરાવતું હશે, સ્મોલ રચના હશે, રાઉન્ડેડ હશે, યલોઇંગ કલર હશે અને અંદરથી હોલો હશે, જેને બહારની સાઈડ બે વોલ આવેલી હોય. બહારની સાઈડની વોલ છે એ પ્રોટેક્ટિંગ માટેની વોલ હશે અને અંદરની સાઈડની વોલ છે, અંદર સાઈડની વોલ જેને ટેપેટમ કહેવામાં આવશે, એ ટેપેટમ છે ન્યુટ્રિટિવ ફંક્શન પૂરું પાડશે. એટલે કે અંદરની આસ્કી અને જે આસ્કોસ્પોર છે એને કામ કરવા માટે જે પણ ન્યુટ્રિશન જરૂર હશે એ અંદરનું ટેપેટમ લેયર છે એ ટેપેટમ લેયર પૂરું પાડશે. અને બહારની વોલ છે આઉટર વોલ એઝ એ પ્રોટેક્ટિવ એટલે કે પ્રોટેક્ટ કરવાનું ફંક્શન હશે. Inner wall is a tapetum and function as a nutritive. Outer wall function as a provide protection. Outer wall protection પૂરું પાડવાનું કામ કરશે. The young asci is binucleate એટલે કે અંદર એક અંદર જે આસ્કી છે એક આસ્કીની અંદર બે ન્યુક્લિયસ પેરમાં જોવા મળશે. In the beginning એટલે કે શરૂઆતમાં after the maturation and fusion of nuclei form diploid nucleus એટલે કે binucleate haploid nucleus હતી by fuse થઈને diploid nucleus produce કરશે. E diploid nucleus undergoes one meiotic and one mitotic. આ રીતના ડિવિઝન થઈ એક ડિપ્લોઇડ ન્યુક્લિયસનું એક વખત મિયોસિસ અને એક વખત માઇટોસિસ આ રીતના ડિવિઝન થઈ એક હેપ્લોઇડ ન્યુક્લિયસ પ્રોડ્યુસ કરશે. એક મિયોટિક ડિવિઝનના અંતે 4 ન્યુક્લિયસ અને 4 ન્યુક્લિયસનું માઇટોસિસ રીતે ડિવિઝન થઈ અને 8 ન્યુક્લિયસ જો મિયોસિસ રીતે ડિવિઝન થાય એટલે કે ડિપ્લોઇડમાંથી હેપ્લોઇડ ન્યુક્લિયસ પ્રોડ્યુસ થાય. પહેલી વખત મિયોસિસ રીતે ડિવિઝન થશે એટલે કે 1 માંથી 4 અને 4 માંથી મિયોસિસ માઇટોસિસ રીતે ડિવિઝન થશે 4 માંથી 8. આ રીતના એક ડિપ્લોઇડ ન્યુક્લિયસમાંથી 8 હેપ્લોઇડ ન્યુક્લિયસ ડેવલપ થયેલું જોવા મળશે. Each of these 8 nuclei known as a ascospore. જે હેપ્લોઇડ ન્યુક્લિયસ ડેવલપ થયેલી છે એ હેપ્લોઇડ ન્યુક્લિયસને આસ્કોસ્પોર કહેવામાં આવશે. તો આસ્કોજીનસ હાઇપા એન્ડ ટેપેટમ જે બહારનું આવરણ છે બહારની વોલ છે એ શું થઈ જશે ડિજનરેટ એટલે કે બહારની વોલ બ્રેકડાઉન થઈ જશે અને આસ્કોસ્પોર આર લિબરેટેડ. અંદરથી જે પણ આસ્કોસ્પોર છે એ લિબરેટ થઈ જશે. અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈએ તો જે બહારની વોલ છે એ બહારની વોલ લિબરેટ થઈ જશે અને બહારની વોલમાંથી આસ્કોસ્પોર છે એ લિબરેટ થઈ જશે. Liberated ascospore transfer in another substratum and germinate. Germinating ascospore produce new mycelium structure. Transfer in another substratum and it will germinate. Germinating ascospore produce એટલે કે જે આસ્કોસ્પોર છે એમાંથી નવું માયસેલિયમ સ્ટ્રક્ચર ડેવલપ થયેલું જોવા મળશે. ફરીથી આપણે ડાયાગ્રામમાં સમજીએ. હાઇપા સ્ટ્રક્ચરમાં એક મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને એક ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ થશે. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એમાં સૌથી ઉપરનો ભાગ ટ્રાઇકોગ્યાન, વચ્ચેનો ભાગ આસ્કોગોનિયમ અને નીચેનો ભાગ સ્ટોક. એ જ રીતના મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં સૌથી ઉપરનો ભાગ એન્થિરિડિયમ અને નીચેનો ભાગ સ્ટોક. બે એકબીજા સાથે કોઇલ સ્વરૂપમાં વેચાયેલ જોવા મળશે અને બંનેની વોલ ફ્યુઝ થઈ જશે. ફ્યુઝ થઈ ગયા પછી મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનનું અંદરનું જે પણ પ્લાઝમા મટીરિયલ છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે આર્ચીકાર્પની અંદર ટ્રાન્સફર થશે.
અને બંને બે એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે. ફ્યુઝ થયા પછી મેલ ન્યુક્લિયાઈ અને ફિમેલ ન્યુક્લિયાઈ છે એકબીજાથી નજીક આવશે અને પેર બનાવશે. જે પેર બનેલી છે એને આસ્કી કહેવામાં આવે. અને આસ્કી અને બહારની બાજુ પ્રોટેક્ટિવ વોલ એને આસ્કોકાર્પ કહેવામાં આવે, અથવા તો ક્લેસ્ટોથેસિયમ અથવા તો આસ્કોકાર્પ, અને અંદરની બાજુ આસ્કી. હવે આસ્કીની અંદર જે બે ન્યુક્લિયસ રહેલા છે એ બંને ન્યુક્લિયસ એકબીજાથી ફ્યુઝ થઈ જશે અને ડિપ્લોઇડ ન્યુક્લિયસ બનાવશે. એ ડિપ્લોઇડ ન્યુક્લિયસનું બે વખત ડિવિઝન થઈને 8 ન્યુક્લિયસ બનશે. હવે જે 8 ન્યુક્લિયસ બનેલી છે એ બધા ન્યુક્લિયસને આસ્કોસ્પોર કહેવામાં આવે. એ આસ્કોસ્પોર છે બહારની બાજુ જે વોલ છે એ વોલ બ્રોકન થઈ જશે અને અંદરથી આસ્કોસ્પોર લિબરેટ થશે. આસ્કોસ્પોર લિબરેટ થયા પછી એમાંથી એનું જર્મિનેશન થશે અને જર્મ ટ્યુબ પ્રોડ્યુસ થશે અને જર્મ ટ્યુબમાંથી ફરે પાછું નવું હાઇપર સ્ટ્રક્ચર અને હાઇપર સ્ટ્રક્ચરમાંથી નવું માયસેલિયમ સ્ટ્રક્ચર ડેવલપ થશે. આ હતું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન Aspergillus. Sexual reproduction in Aspergillus. Thank you.